ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરીની શોધખોળ માટે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરીની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ સંભવિત બાંગ્લાદેશી નાગરિકોની હાજરી અંગે મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ સમગ્ર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં રાતભર કોમ્બિંગ કરી સઘન તપાસ હાથ ધરી છે। આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરીને તેમાં ઓળખપત્રો અને આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી વિસ્તારો, મજૂરોના વસવાટ સ્થળો તેમજ અન્ય સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અંગે માહિતી મેળવવાના હેતુથી આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે। જો કે મોડી રાત સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે કે નહીં અથવા અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે તે અંગે પોલીસે સત્તાવાર માહિતી જાહેર કરી નથી। સમગ્ર મામલે હવે પોલીસ તંત્રના અધિકૃત નિવેદન ઓપરેશનના પરિણામોની રાહ જોવાઈ રહી છે। કેસરી ગુજરાત સાથે કેતન મહેતા, ભરૂચ।